Next, Amrita. She is the most brilliant student of our university. અને એ આ પ્રોફેશનમાં આસમાનની ઊંચાઈએ પહોંચવા માંગે છે. Nice to know about you. So tell me, એક સિવિલ, એક ક્રિમિનલ અને એક મની લોન્ડરિંગ, આવા 3 કેસ જો તમારી પાસે આવે છે તો તમે કેવી રીતે એને સોલ્વ કરશો? યોર ઓનર, દરેક કેસમાં માત્ર 3 પ્રશ્નો જ અગત્યના હોય છે. હુ, વાય એન્ડ વોટ ડીડ ધે ગેઇન. કોણે કર્યું, કેમ કર્યું અને આના પાછળનું મકસદ શું હતું. અને જો આવતીકાલની ભૂલોને રોકવી હોય તો એને આજે જ ફૂલ સ્ટોપ લગાડવું પડશે. અને આ માત્ર લોયર્સ જ કરી શકે છે. Okay. થેન્ક યુ. Nisa, I miss you. ઓ બેબી, શું ટેન્શન લે છે? હું મુંબઈ જ તો જાઉં છું. તો જ્યારે છે ત્યારે આવી શકે છે. એક સેકન્ડ ઊભી રહે. અત્યારે જવા માટે ફ્લાઇટમાં સીટ પણ સીટ હોવી મળે તો જોઈએ. ચાલશે. હું ઊભો ઊભો જઈશ. આ સુદર્શની મને પણ વળગ ને. તને વિશ્વાસ થઈ ગયો કે હું ભૂત નથી? પહેલા તો પેલી સ્પેનિશ ફ્લાયનો ઉપયોગ બંધ કર, પછી આપણે મળશું. બાય બાય ગાઈસ. નિશા. એને સ્પેનિશ ફ્લાય વિશે કોણે કહ્યું? હા, મેજ અરે એ મારું પર્સનલ હતું, એને કહેવાની શું જરૂર હતી? સ્પેનિશ ફેન નું અથાણું નાખ. ચાલ રે. બાય. ગામ વસ્યું નથી કે તારા જેવા લૂંટારા પહેલા જ આવી ગયા ગામ લૂંટવા માટે. ચૂપ બે. મારા પર શું કામ ચીડાય છે? તો બીજું શું કરું? હા, બધું કરેલું તારું જ છે. હું નિશાને દિલથી ચાહું છું. જ્યારે જાઓ ત્યારે નિશા નિશા નિશા. આપણા રૂમનો દરવાજો ખુલ્લો છે. સર, તમે અહીંયા કેમ? It happened here. શું સર? જે ના થવું જોઈતું હતું. એ આ તો આપણું બાથરૂમ છે, જો ને. અહીં જેની સાથે અન્યાય થયો હતો, એટલે જ એ પોતાના બધા સવાલોના જવાબ જાણવા માટે અહીં જ ભટકી રહી છે. ભટકી રહી છે એટલે શું એ અહીંયા જ છે? પણ એ છોકરી કોણ છે સર? એનું નામ છે અમૃતા. ઇન્ડિયાની ફાઇનેસ્ટ લો કોલેજની સૌથી મોટી ટોપર. અંદાજે 1 વર્ષ પહેલા તે પોતાના કોલેજના મિત્રો સાથે પિકનિક મનાવવા માટે આ રિઝોર્ટમાં આવી હતી. એ ઘટનાના ચોથા દિવસે જ એણે સુસાઇડ કરી લીધો. કેટલું ખોટું છે ને સર. આટલી નાની વાતને લઈને કોઈ સુસાઇડ કરતું હશે કે શું? સાચું કહ્યું. ઇન્ટરનેટ પર પોર્ન વિડીયોઝ જોવાવાળા માટે આ તો ઘણી નાની એવી વાત છે, પણ એક સાધારણ પરિવારની છોકરી માટે આ કોઈ શ્રાપથી ઓછું નથી.